નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો ની કોમેન્ટ કરી આપે. ઝડપથી હાય હેલો ની કોમેન્ટ કરી આપે, કારણ કે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર મને દેખાય છે કાચું સરવૈયું અને બેંક સિલક મેળ. રાઈટ, કાચું સરવૈયું અને બેંક સિલક મેળ. બેંક સિલક મેળ છે એમાં થોડો આપણે વધારે ટાઈમ આપશું. કાચું સરવૈયું છે એમાં થોડો ટાઈમ આપશું, કારણ કે બેંક સિલક મેળ છે. બેંક સિલક મેળ આપણને 6 ગુણનો દાખલો પૂછાય છે, જ્યારે કાચા સરવૈયાનો આપણને 3 ગુણનો દાખલો પૂછાય છે. એટલે આપણે ધ્યાન રાખીશું. ઝડપથી જેટલા પણ જોડાઈ ગયા છે, હાય હેલો કરી નાખો, એટલે મને ખબર પડે. શું કેવું તારું વત્સલભાઈ? વત્સલભાઈ, એટલે હું વાતું કરું છું તારી યારે, તું કેમ કઈ બોલતો નથી? અરે કેમ હાલે છે ભણવાનું? હમણાં તો જલસા ચાલતા છે ને? એ કઈ ઉપાધિ જ નહીં. સરસ, તો વાંધો નહીં. પેપર સોલ્વ કરો છો કે હજી અભ્યાસક્રમ બાકી છે? આમાંથી કોની શાળામાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હોય એવું છે કોઈ? કે સાહેબ એકાઉન્ટમાં અભ્યાસક્રમ પૂરો? સવારૂપ શીખવાડજો એટલે મને ખબર ન પડી. અરે થેન્ક યુ. અભ્યાસક્રમ કોઈને પૂરો થયો છે? કોઈને નહીં? ઓકે, ચાલો, એક બે જણાને થયો છે, બાકી પૂરું. શાળામાં વાત છે, અચ્છા, તમારી થોડી વાત કરાય. ઓકે, ચાલો. તમે કીધું એ પ્રમાણે સાહેબ, આની પહેલા આપણે કયું ચેપ્ટર જોઈ ગયા? ગયા શનિવારે આપણે જોઈ ગયા હતા ચેપ્ટર નંબર કયો હતો? આજે છેલ્લો દિવસ હતો. લે, કેમ છેલ્લો દિવસ? કરીએ. હા, કયું ચેપ્ટર જોઈ ગયા હતા? મને ભૂલાઈ ગયું છે. ચેપ્ટર નંબર 8. એટલે કે ખાતા વહી ખતવણી. નહીં, 8મું તો ખાસ આમ નોંધ. રેડી? યસ. અને ખાતા વહી ખતવણી બંને સાથે હતું. ઓકે, ચેપ્ટર નંબર 9, ખાતા વહી ખતવણી. ઓકે, ચાલો. ખાતા વહી ખતવણી અને ખાસ આમનો. ઓકે, યસ. તો આજે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 10. એકદમ ઈઝી ચેપ્ટર છે, કાચું સરવૈયું. અને ચેપ્ટર નંબર 11 છે બેંક સિલક મેળ. રાઈટ, બેંક સિલક મેળ, કાચું સરવૈયું અને બેંક સિલક મેળ. રાઈટ, ઓકે, ચલો. તો જોઈએ, સૌપ્રથમ અહીંયા આપણને થિયરી આપી છે. થિયરી શેની છે? તો કે કાચા સરવૈયાની કોઈ ચોક્કસ હિસાબી મુદ્દતના અંતે દરેક ખાતાની ઉધાર અને જમા બાજુનો રકમનો સરવાળો કે તેમની બાકીઓ શોધતું પત્રક એટલે કાચું સરવૈયું. 1 માર્કમાં પરીક્ષામાં પૂછી શકે કે સાહેબ કાચું સરવૈયું એટલે શું? રેડી? 1 માર્કમાં પરીક્ષામાં પૂછી શકે સાહેબ કાચું સરવૈયું એટલે શું? ત્યારબાદ આગળ જોઈએ તો એના પછી હવે આપણે આગળ જોઈએ કાચું સરવૈયું શું દર્શાવે છે?
તો કે કાચું સરવૈયું ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકી અને જમા બાકી ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે દર્શાવે. કાચા સરવૈયાના બે હેતુ જણાવો. તો કે સૌ પ્રથમ પેલું ગાણિતિક ચોકસાઈ, ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે, અને ભૂલો શોધવી કે સુધારવી, જરૂરી ભૂલો શોધવી અને એ ભૂલોને સુધારવાનું કામ કરે છે. રાઈટ, ઓકે ચાલો. ત્યાર પછી તો કે ત્યાર પછી કાચા સરવૈયું પત્રક સ્વરૂપ અને ખાતા સ્વરૂપ સમજાવો. તો કે સાહેબ કાચું સરવૈયું પત્રક સ્વરૂપે અને ખાતા સ્વરૂપે. પત્રક સ્વરૂપે કઈ રીતનું કાચું સરવૈયું હોય, તો હું અહીંયા તમને પત્રક સ્વરૂપે કાચું સરવૈયું દોરું છું. પત્રક સ્વરૂપે તો એક લાંબુ 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 લહરકું પત્રક હોય. શું હોય? લાંબુ 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 લહરકું પત્રકનું હોય, જેમાં બે લીટા હોય અને એક ખાપા હોય અને અહીંયા આમ હોય, અહીંયા લખેલું હોય વિગત, અહીંયા લખ્યું હોય ખાપા, અહીંયા લખ્યું હોય ઉધાર, અહીંયા લખ્યું હોય જમા. રેડી? આવી રીતના હોય છે. ઓકે, આર્યભાઈ ચોટે છે. ઓકે, હવે કેવું આવે છે? હાલો, ઓકે સારું છે. તો જો આ પત્રક છે, ઓકે, આ પત્રક છે. ખાતા સ્વરૂપે તો કે બે ભાગ પાડી દેવાના. ખાતા સ્વરૂપે કે એટલે કેટલા ભાગ પાડી દેવાના સાહેબ? બે ભાગ પાડી દેવાના. વચ્ચેથી જ બે ભાગ પાડી દેવાના. ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા. રેડી? મને કોઈ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે સર ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે બે અલગ અલગ અમને શીખવાડજો ને. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે શીખવાડી દઈએ. ખાતા સ્વરૂપે આવી રીતના હોય છે, પત્રક સ્વરૂપે આવી રીતના હોય છે. હવે તો કે માની લ્યો કે આપણને કોઈ રકમ આપવામાં આવેલી હોય અને એવું કીધું કે ઉપાડ 10,000, મૂડી 50,000, ખરીદી 20,000, પરચુરણ ખર્ચ 30,000. રેડી? આવું આપ્યું છે. વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ આવ્યું. એ ભાઈ આ વાતો કરવાનો સમય છે, વાતો નહીં કરો. જે સર શીખવાડે એ કામ કરો હો. કારણ કે જો એમાં મારું કાંઈ નથી જાતું અને બીજાનું એમાં શું છે ખબર છે કે તમે વાતું કરશો, અંદરો અંદર વાતું કરો એટલે અંદરો અંદર તમે બધા ડિસ્ટર્બ થાવ. તમે બધા ડિસ્ટર્બ થાવ, અંદરો અંદર વાતું કરો એટલે કોઈના વાલી જોતા હોય એને એમ થાય કે આ અંદર અંદર વાતું કરે છે. હવે મને અહીંથી દેખાય કે આ લોકો અંદર અંદર વાતું કરે છે, એટલે મારે બીજું કાંઈ ન હોય. મારે તો ખાલી એવું કહેવાનું હોય કે એક્ઝામ્પલ તરીકે નામ લઉં છું કે દિવ્યાબેન છે, દિવ્યાબેન પંકજભાઈ, એને જરા ગ્રુપમાંથી રિમૂવ કરી દો. હું તો શાંતિથી કહું. હવે એ લોકો રિમૂવ કરી દે, પછી આગળનો જેટલા સેશન હોય ને એ પછી તમને ન દેખાય. પછી હું તો કાંઈ ન કરી શકું, કારણ કે આ બધું રેકોર્ડિંગ હોય, બધું તમારી ચેટ રેકોર્ડિંગ હોય. હું તો એમ કહું કે એ તો વાતો કરતા હતા, તો પછી મેં કીધું કે ખોટી વાતો નહીં કરો, પણ ન માન્યા એટલે પછી હો. એટલે હું શાંતિ, હું કોઈને ખીજાવતોય નથી, આ તો જસ્ટ વાત કરું છું. ટૂંકમાં જાજુ સમજી જાવ, હું ક્યારેય આખી વાત કહીશ નહીં. ઓકે, ખર્ચ આવી ગયું. મળેલ વટાવ 5,000,
આપેલ વટાવ 7,000. ઓકે, હું ઓરલી રકમ લખું છું, મને ખ્યાલ નથી ઉધાર જમાનો સરવાળો સરખો થાય કે નહીં એવું મને ખ્યાલ નથી, પણ ઇયરફોન નાખીને કોઈ નહીં સાંભળતા. ઇયરફોન કાઢી નાખજો નાખેલા હોય ને તો, કારણ કે કાનમાં ઇયરફોન નુકસાનકારક છે, એટલે ઇયરફોન ન રાખતા હો મહેરબાની કરીને. આખું ગામ ભલે સાંભળતું, આખા ઘરવાળા ભલે સાંભળતા, તમે તાર ફૂલ કરીને બધા ભણો, ફ્રીમાં ભણો પણ ભણજો. ઓકે, ત્યાર પછી શું લખું તો કે પગાર તો કે 6,000. ઓકે, માની લો કે આવું છે. હવે તો કે સર મારે પત્રક સ્વરૂપે લખવું છે. જો પરીક્ષામાં પત્રક સ્વરૂપે કીધું હોય ને તો પત્રક સ્વરૂપે લખવાનું, ખાતા સ્વરૂપે કીધું હોય તો ખાતા સ્વરૂપે લખવાનું. રેડી, જે સ્વરૂપે કીધું હોય એ સ્વરૂપે આપણે લખવાનું. હવે માની લો અને કાંઈ ન કીધું હોય ને તો આપણને જે રીત ફાવતી હોય ને એ રીતના આપણે લખવાનું. ઓકે, અમારે તો બંને બાજુ વાળા બાપ પણ, હા કાંઈ વાંધો નહીં, ભલે બધા સાંભળતા બધા ભણે, સબ પઢે સબ બઢે. ઓકે, તો અહીંયા રકમ આપી છે, આપણને કોઈ પણ એવું નથી કીધું કે આ સ્વરૂપે બનાવો, નહીં પત્રક સ્વરૂપે કે નહીં ખાતા સ્વરૂપે, કાંઈ નથી કીધું. ઓકે, એટલે મેં શું કર્યું, પત્રક સ્વરૂપે બનાવ્યું. ચાલો સૌ પ્રથમ તો કે સાહેબ સૌ પ્રથમ ઉપાડની ઉધાર બાકી હોય લખીશ ઉપાડ 10,000. ત્યાર પછી મૂડી 50,000, મૂડી 50,000. ત્યાર પછી ખરીદી 20,000, ખરીદીની ઉધાર બાકી હોય ખરીદી 20,000. ત્યાર પછી પરચુરણ ખર્ચની ઉધાર બાકી, પરચુરણ ખર્ચ 20,000, સોરી માફ કરજો 30,000. ત્યાર પછી મળેલ વટાવ 5,000, તો લખીશ મળેલ વટાવ મળે એટલે જમા બાજુ હોય 5,000. આપેલ વટાવ 7,000, વટાવ આપો એટલે નુકસાન, આપેલ વટાવ કેટલો તો કે 7,000. ત્યાર પછી પગાર ઉધાર બાજુ 6,000, પગાર ચૂકવવો પડે ઉધાર બાજુ 6,000. આ પત્રક સ્વરૂપે, આ એક્ઝામ્પલ છે. રાઈટ, આ શું છે એક્ઝામ્પલ છે. સર ફાઇનલમાં માર્ક કેટલા? ફાઇનલમાં 3 ગુણ અથવા 4 ગુણ. તમારી શાળાની પરીક્ષામાં 3 ગુણ અથવા 4 ગુણ. આ પત્રક સ્વરૂપે તમે લખ્યું. હવે સર અમારી શાળામાં સર એવું કીધું છે કે ખાતા સ્વરૂપે જ લખવાનું, તો આ તમારું ખાતા સ્વરૂપ છે. રાઈટ, આ તમારું ખાતા સ્વરૂપ છે. ખાતા સ્વરૂપે કઈ રીતના તો કે ખાતા સ્વરૂપે આપણે લખીએ તો કે મૂડી 10,000 એટલે સોરી ઉપાડ 10,000, ઉધાર બાજુ ઉપાડ ખાતે કેટલા તો કે 10,000. ત્યાર પછી મૂડી 50,000, જમા બાજુ લખીશ મૂડી 50,000. ત્યાર પછી ખરીદી 20,000, ઉધાર બાજુ લખીશ ખરીદી કેટલી 20,000. ત્યાર પછી પરચુરણ ખર્ચ 30,000, જમા બાજુ સોરી ઉધાર બાજુ લખીશ પરચુરણ ખર્ચ કેટલો તો કે 30,000. ત્યાર પછી મળેલ વટાવ 5,000, જમા બાજુ લખીશ મળેલ વટાવ કેટલો તો કે 5,000. ત્યાર પછી આપેલ વટાવ 7,000, ઉધાર બાજુ લખીશ આપેલ વટાવ કેટલો 7,000. રેડી, ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે. સર બે સ્વરૂપમાં પૂછાઈ શકે ક્યારેય નહીં. ઓકે, બે સ્વરૂપમાં ક્યારેય પૂછાતો નથી, બંને સહેલું જ છે. ચલો આવી રીતના હોય છે. જે લોકો રેકોર્ડિંગ જોશે અને ઓનલાઈન જોશે એને લાભ મળશે, બાકીના કોઈને લાભ મળશે નહીં. રાઈટ, કારણ કે અહીંયા બીજી બધી વિગતો હોય છે. ચાલો, તો અહીંયા આપણને ખાતા સ્વરૂપે કઈ રીતના હોય, પત્રક સ્વરૂપે કઈ રીતના હોય એ આપેલું છે. રાઈટ, ઓકે. ચાલો એના પછી કાચા સરવૈયાના 2 લક્ષણ પૂછે તો કાચું સરવૈયું પત્રક છે. પરીક્ષામાં સવાલ પૂછાય કાચું સરવૈયું પત્રક છે પ્રશ્નાચિહ્ન, અથવા કાચું સરવૈયું ખાતું છે આવો પ્રશ્ન પૂછે આપણને. કાચું સરવૈયું ખાતું છે પ્રશ્નાચિહ્ન, કાચું સરવૈયું ખાતું છે પ્રશ્નાચિહ્ન. તો આપણે લખવાનું કે ના કાચું સરવૈયું ખાતું, કાચું સરવૈયું શું છે લે
મસ્ત સવાલ પૂછ્યો. કાચું સરવૈયું શું છે? અચ્છા, તમે એમ ઓલું કર્યું. ઓકે. કાચું સરવૈયું શું છે? તો કે કાચું સરવૈયું પત્રક સ્વરૂપે હોય છે, ખાતા સ્વરૂપે હોતું નથી. અને નિર્ધારિત નિર્ધારિત સમયનું હોય કાચું સરવૈયું. રેડી? કેટલા સમયનું? નિર્ધારિત સમયનું. 12 માસ માટેનું હોઈ શકે, 12 માસથી ઓછા સમય માટેનું પણ હોઈ શકે છે. રાઈટ? ચાલો, એના પછી કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો, તો કે બંને બાજુનો સરવાળો સરખો થાય છે. આ સમજી લીધું એટલે બાકીનું બધું જ સમજી લીધું. એટલું સમજાઈ ગયું એટલે બાકીનું બધું જ સમજાઈ ગયું. આને સમજવા માટે સાહેબ ખર્ચ કે નુકસાન ઉધાર, ખર્ચ કે નુકસાન ઉધાર. અને આને સમજવા માટે સર, તો કે આને સમજવા માટે આવક કે ઉપજ જમા. રેડી? આવક કે ઉપજ જમા. થઈ ગયું? અહીંયા તો કે ખર્ચ કે નુકસાનની સાથે સાથે મિલકતો અને લેણા ઉમેરી દેવાનું. અહીંયા જમા બાકીમાં તો કે મૂડી અને દેવા ઉમેરી દેવાનું. હવે તો A1 બેચ છે, રિવિઝન બેચ છે, એટલે આપ સૌને ખ્યાલ હશે કે મિલકત લેણાની ઉધાર બાકી હોય અને મૂડી દેવાની તો કે જમા બાકી હોય. મિલકત લેણાની ઉધાર બાકી હોય, મૂડી દેવાની જમા બાકી હોય. રેડી? એટલે જોતા જાજો. ખર્ચા, નુકસાન, મિલકત, લેણા બધું ઉધાર બાજુ હોય, બધું ઉધાર બાજુ હોય. ઓકે? અને જમા ઓકે. વ્યવસ્થિત આવે છે ને ભાઈઓ બહેનો? સેજ પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય એવું કોઈ? નો નો નો. ઓકે, થેન્ક યુ સર. તમે અમારી કેટલી સંભાળ રાખો છો. અને જમા, આવક કે ઉપજ જમા, મૂડી અને દેવા બાજુ શું હોય? જમા હોય. ઓકે, ચાલો. તો સૌપ્રથમ મિલકતો આવી ને. મિલકતોની ઉધાર બાકી જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી, ઓકે, ઢોર ઢાખર બધું જ. પ્રોવિડન્ટ ફંડમાં થોડુંક, હા હમણાં સમજાવી દો હો. ચાલો, એના પછી તો કે સાહેબ ખર્ચ કે નુકસાન બધું જ ઉધાર. ઉપાડીની હંમેશા ઉધાર બાકી હોય. ઓકે. મૂડી પર વ્યાજ તો કે ધંધાએ ચૂકવવું પડે, ધંધાએ ચૂકવવું પડે. રેડી? ધંધાએ ચૂકવવું પડે એટલે ધંધા માટે ખર્ચ. ખર્ચ કે નુકસાન ઉધાર. ખરીદી હંમેશા ઉધાર બાકી હોય. વેચાણ પરત, વેચાણ પરતનું બીજું નામ અહીં આપે હો, માલ પરત જમા. વેચાણ પરતનું બીજું નામ માલ પરત જમા. ઉધાર બાકી હોય. દેવાદાર, ગ્રાહક, લેણું અને લેણી હુંડી, આ ચારેયની ઉધાર બાકી હોય. લેણદાર પર વટાવ અનામત, એની પણ કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. જમા વટાવ ફંડ, ઓકે, આનું બીજું નામ છે જમા વટાવ ફંડ. રોકાણ, રોકાણને શું કહેવાય સાહેબ? તો કે રોકાણને કહેવાય મિલકત. રોકાણને કહેવાય મિલકત. ઉધાર બાકી હોય. જમા તો કે સાહેબ મેં તમને પહેલા જ કીધું હતું, દેવું, દેવાનું બીજું નામ જવાબદારી. ઓકે. મૂડી પર વ્યાજ સમજાવો ને. અલે લે, શું વાત કરે? મૂડી પર વ્યાજ સમજાવો ને. લા 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 લા. આ છે ધંધો. વિષ્ણુનું મોઢું કેવું છે? ઓકે. વિષ્ણુ થોડો આમ આમ ફરતો, આમ થોડો આ બાજુ પર. ઓકે. ઓકે. 2 હાથ, 2 પગ, 1 પેટ, માથું અને વાળ સાથે વિષ્ણુ દોરાઈ ગયો છે. ખોટું ખોટું હો, મને આમાંથી કાંઈ નથી દેખાતું. પછી એમ ન કહેતા હો વિષ્ણુભાઈ કાંઈ નથી દેખાતું. ઓકે, ચાલો. હવે તો કે આપણો નિયમ શું છે? ધંધો અને ધંધાનો માલિક બે અલગ અલગ. ધંધો અને ધંધાનો માલિક બે અલગ અલગ. આ છે માલિક અને આ છે ધંધો. હવે હવે તો કે સાહેબ વિષ્ણુભાઈ,
એ વિષ્ણુભાઈ ખોટું ન લગાડતા હો, મારું ક્યારે કોઈ ખોટું ન લગાડવું. હા ચાલો, માલિક ધંધાને શું આપે? તો કે સાહેબ મૂડી. જોજો હો, માલિક ધંધાને શું આપે? મૂડી. તો ધંધાએ માલિકને શું આપવાનું? મૂડી પર વ્યાજ. ધંધાએ માલિકને મૂડી પર વ્યાજ આપવાનું, એટલે ધંધા માટે ખર્ચ. ખર્ચ કે નુકસાન? ઉધાર. એવી જ રીતના સાહેબ ધંધો માલિકને શું આપે? તો કે ઉપાડ. રેડી? તો માલિકે ધંધાને શું આપવાનું? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. રાઈટ? એનો મતલબ એમ થયો ધંધા માટે આવક, આવક કે ઉપજ જમા. જો દેવાદાર જમા, આવક કે ઉપજ જમા. મૂડીની હંમેશા જમા જ બાકી હોય. ઉપાડ પર વ્યાજ પેઢીને મળે એટલે જમા. વેચાણની હંમેશા જમા જ બાકી હોય. વેચાણ પરત ઉધાર બાજુ હોય. આ તમને યાદ ન રહે ને તો તમારે યાદ શું રાખવાનું ખબર છે? ખરીદીની ઉધાર બાકી હોય. જો બધાને ખબર છે ખરીદીની કઈ બાકી હોય? ઉધાર. તો ખરીદ પરતની કઈ બાકી? જમા. રેડી? એવી જ રીતના વેચાણની કઈ બાકી હોય? તો કે વેચાણની જમા. તો વેચાણ પરતની કઈ બાકી? તો કે ઉધાર. ખરીદી વેચાણ તો યાદ હોય જ, આવી રીતના યાદ રાખી શકાય. લેણદાર, વેપારી, દેવું અને દેવી હુંડી. લેણદાર લખાય કઈ બાજુ સાહેબ? તો કે મૂડી દેવા બાજુ, જમા બાકી. બાકીની કોઈ પણ અનામત હોય, સામાન્ય અનામત હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, બાકીની કોઈ પણ અનામત, ભંડોળ, આવા શબ્દો હોય એટલે બધું જ કઈ બાજુ? તો કે જમા બાજુ. રાઈટ? ઉધાર વટાવ ફંડનું બીજું નામ છે દેવાદાર પર વટાવ ફંડ. અને માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ એટલે ખરીદ ખાતું જમા. માલની અન્ય રીતે જાવક. ત્યાર પછી તો કે ત્યાર પછી રોકાણો. રોકાણોની જમા બાકી હોય. ઓકે, આ છે ઉધાર બાકી અને આ છે જમા બાકી. ઉધાર બાકી અને જમા બાકી. આપેલ વટાવ. વટાવ આપો એટલે સાહેબ નુકસાન થાય. નુકસાન, ખર્ચ, ઉધાર. મળેલ વટાવ. વટાવ મળે તો સાહેબ ફાયદો થાય. ફાયદો એટલે ફાયદો થાય એટલે ફાયદો એટલે જમા. રેડી? આવક નો થાય. વટાવ મળે તો આપણને કોઈ પણ પ્રકારની આવક થતી નથી, પણ ફાયદો થાય છે, આવક ન થાય. ત્યાર પછી આપેલી કે ધીરેલી લોન. સાહેબ ધીરેલી, કોકને લોન આપો ને, આપણે કોકને લોન આપીએ ને તો આપણે લેવી પડે. લેવી પડે એટલે લેણું, અને લેણું એટલે મિલકત લેણા. ઉધાર બાકી. ઘણી વખત છે ને તમારી શાળામાં કાચા સરવૈયામાં આ લખે. આજે જ તેન એક કોઈ પ્રકાશન હતું ને, પ્રકાશનનું મને બાળકોએ સોલ્વ કરવા માટે આપ્યું. એમાં લખ્યું હતું કે આપેલી સોરી આટલું લખ્યું હતું, ધીરેલી લોન. તરત જ આપણે લોન જોઈને શું લખી નાખવી? મૂડી દેવા. તરત જ લોન જોઈને શું લખી નાખવી? મૂડી દેવા. જો ખાલી લોન આપ્યું હોય ને, ખાલી લોન, લોન, તો મૂડી દેવા. પણ આગળ શબ્દ લખેલો હોય ને એટલે ધ્યાન રાખવાનું. રેડી? આમાં ગાફલાઈ થઈ જાય. પછી એમ કે સાહેબ મારા કાચા સરવૈયામાં માર કપાણા. કપાય જ તેન. આગળ ધ્યાન રાખવાનું. ધીરેલી, કોઈને લોન આપી હોય ને તો લેવાની. લેવાની એટલે લેણું, મિલકત લેણા બાજુ. અને લીધેલી લોન. લોન કોઈની પાસેથી લીધી હોય ને તો દેવી પડે એટલે દેવું, મૂડી દેવા બાજુ. જમા બાકી હોય. આ યાદ રાખજો. ત્યાર પછી લીધેલી લોનનું વ્યાજ. કોઈની પાસેથી લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે. ચૂકવવું પડે એટલે ધંધા માટે ખર્ચ. આપેલી લોનનું વ્યાજ. આપણે કોઈને લોન આપી હોય તો એનું વ્યાજ આપણને મળે. મળે એટલે શું થાય? તો કે આવક. એના પછી કોઈ પણ પ્રકારનો સ્ટોક, મિલકત લેણા બાજુ, સિવાય કે શરૂઆતનો સ્ટોક. યાદ છે ને વાક્ય? કોઈ પણ પ્રકારનો સ્ટોક, મિલકત લેણા બાજુ, સિવાય કે શરૂઆતનો. એનો મતલબ એમ થયો કે સ્ટોક બધો જ ઉધાર બાજુ. ડિવિડન્ડ. ડિવિડન્ડ મળે. ડિવિડન્ડ મળે એટલે જમા બાજુ.
પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડ હમણાં સમજાવું છું. ઘાલખાદ એટલે ધંધાનું નુકસાન, ઘાલખાદ પરત એટલે ધંધાની આવક, નુકસાન ઉધાર, આવક જમા. અગાઉથી ચૂકવેલા, સાહેબ અગાઉથી ચૂકવેલા હોય ને કોઈ રકમ હું અગાઉથી ચૂકવું ને તો લેવી પડે. મળવાની બાકી તો સાહેબ લેવાની બાકી. આવી રીતના યાદ રાખો, ગોખવાની કોશિશ ન કરો. રેડી? રોસી બેસી પાસ મિલે, રોસી બેસી પાસ મિલે, પાકા મિલકત લેણા બાજુ. સાહેબ ચૂકવવાનો બાકી, ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી, મૂડી દેવા બાજુ. અગાઉથી મળેલ, અગાઉથી મળ્યા હોય ને તો દેવા પડે, અગાઉથી મળ્યા હોય તો દેવા પડે, મૂડી દેવા બાજુ. રેડી? રોસી બેસી પાસ મિલે, મિલકત લેણા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ તો કે બેંક ઓવરડ્રાફ્ટ ની જમા બાકી હોય. યાદ કરો રોકડ મેળ, યાદ કરો રોકડ મેળ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. રાઈટ? ઓકે, ચલો પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ આપણા માટે દેવું કહેવાય. માની લો કે કોઈ કર્મચારી હોય, એ કર્મચારી કોઈ સરકારી જોબ કરતા હોય અથવા તો મોટી કંપનીમાં કામ કરતા હોય તો એને દર મહિને જે પગાર આવે ને એમાંથી સરકાર પીએફ કાપતી હોય. ઘણાના પપ્પા ગવર્મેન્ટમાં હોય ને, આમાંથી કોઈના પપ્પા ગવર્મેન્ટમાં છે, ગવર્મેન્ટ જોબ કરતા હોય કે એવું કોઈ? પ્રોવિડન્ટ ફંડ વાર્ષિક હિસાબમાં ભૂલ પડે એન્ટ્રી કરવાની નહીં. યસ, શું છે બધા ના જ પડે છે? હા એ કે હા પડી. શું શું શેમાં છે એ લખજો હો. મારે ક્યારેક કામ હોય તો તમને ફોન કરવા થાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું કઈ કામ ન પડે. નાયક મામલતદાર ટીચર, કયો વિષય ભણાવે છે? અને નાયક મામલતદાર કઈ જગ્યાએ છે? જરા બે જવાબ આપી દો, પછી આપણે આગળ વધીએ. ફટોફટ 42 થઈ ગઈ છે. સાયન્સ, ગુડ ગુડ. રેડી? પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું. બરોડા ડેરીમાં, ઓકે. પેલું મામલતદાર તો કેમ મામલતદાર ક્યાં ગયા? ડાયમંડ ફેક્ટરી, વાહ. ચાલો, પ્રોવિડન્ટ ફંડ પેઢી માટે દેવું. ઓકે, પછી આ જો આ છેલ્લો શબ્દ જોવો, રોકાણ. સાહેબ રોકાણ એટલે તો મિલકત થાય, રોકાણ એટલે મિલકત થાય, મિલકત મિલકત લેણા બાજુ. પછી તો કે ફાળો એટલે ખર્ચ થાય, ફાળો ચૂકવવો પડે, ફાળો એટલે ખર્ચ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, એટલે કે સોરી કોઈ પણ ની ઉધાર બાજુ. રાઈટ? ઓકે, ચાલો આ તમારી રીતે તમે બધા સોલ્વ કરી દેજો. હવે હું નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ ચેપ્ટર તરફ જાઉં છું. આ પેલા 11મું ચેપ્ટર કરતા પહેલા આ 4 ફરજિયાત પાકા હોવા જોઈએ. સર મને 4 છે ને ક્યારે યાદ જ નથી રહેતા. રેડી? તમારે ખાલી યાદ શું રાખવાનું છે? રોકડ મેળ અને પાસબુક. સર આ ક્યારેય મને યાદ જ નથી રહેતા, મને યાદ નથી રહેતા. સાચું કહું ને, મને તમે આમને પૂછી લ્યો ને, મને યાદ ન રહે. હું પછી વિચારું, રોકડ મેળની ઉધાર બાકી બેંક શિલ્લક, જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે હાલો, રોકડ મેળની ઉધાર બાકી બેંક શિલ્લક, રોકડ મેળની જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ. મને એટલું તો યાદ છે, મને એટલું તો યાદ છે. કાલે, હા કાલે લેક્ચર આવશે, પરમ દિવસે નહીં આવે. પરમ દિવસે યુટ્યુબમાં થોડુંક લડવાનું છે એટલે. અને પછી 16 તારીખ પછી પણ કદાચ ટાઈમમાં આમ તેમ ચેન્જ થશે. ઓકે, 16 તારીખ પછી ટાઈમમાં આમ તેમ થશે, કારણ કે બોર્ડના પેપર ચેક કરવા માટે જવાનું હોવાથી સાંજે 5 વાગ્યાનો સમય, કદાચ ત્યાંથી આવવામાં મોડું થાય તો થોડો લેટ થશે. ઓકે, જોકે 4-5 વાગે નવરા થઈ જાય છે, પણ થોડુંક અહીંથી આઘું છે એટલા માટે. ઓકે, રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળનું આવડી ગયું મને. હવે તો કે પાસબુકનું એનાથી ઉલટું,
રોકડ મેળમાં ઉધાર બાકી બેંક શિલ્લક, તો પાસબુકમાં ઉધાર બાકી બેંક ઓવરડ્રાફ્ટ. રેડી ને? જો રોકડ મેળ પાસબુક, ઉધાર બાકી શિલ્લક ઓવરડ્રાફ્ટ, અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક. આપણી એકાઉન્ટની ચોપડી બનાવી છે. એકાઉન્ટના જેને પણ દાખલા મૂક્યા છે ને એ સમજી વિચારીને મૂક્યા છે. કારણ કે એકાઉન્ટ એવું કહે છે કે બહુ અઘરું, પણ અઘરું નથી. હાવ સાચું કહું, મને પેલા બહુ અઘરું લાગતું, પણ અઘરું નથી. 50% તો એ લોકો જ કહી દે આપણને, બાકીનું 50% જ આપણે ગોતવાનું હોય. 50% એ લોકો જ કહી દે કે આવું આવું છે ભાઈ. 50% આપણે ગોતવાનું. એટલી મહેનત તો આપણે કરવી જ પડે ને. રેડી? ઓકે, ચાલો સાહેબ કઈ રીતના સમજાવો. તો આ એક સરસ મજાનો વ્યવહાર છે. સુધીરનો રોકડ મેળ 5000 ની બેંક શિલ્લક દર્શાવે છે. લ્યો, આમાં આપણને શું કહી દીધું? બેંક શિલ્લક દર્શાવે છે. ઓકે, શું દર્શાવે છે? તો કે સાહેબ બેંક શિલ્લક દર્શાવે છે. એટલે કે રોકડ મેળ મુજબ કઈ બાકી? તો કે ઉધાર બાકી, તો ઉધાર બાજુ લખવાનું. રોકડ મેળ મુજબ કઈ બાકી? તો કે ઉધાર બાકી, તો આપણે ઉધાર બાજુ લખી દેવાનું. ઓકે, ચાલો હવે શરૂઆત કરું. પેલા જોઈ લેવાનું, 12મા મહિનાનો વહીવટ 12મા મહિનામાં જ થવો જોઈએ. 12મા મહિનાનો વહીવટ 12મા મહિનામાં જ થવો જોઈએ, બાકી નહીં. 29/12/2023 ના રોજ 8000 નો એક ચેક બેંકમાં ભરેલ છે. ચેક બેંકમાં ભરેલ છે. ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે. રેડી ને? ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. આવું થવું જોઈએ. રોકડ મેળના બેંક ખાનાની ઉધાર બાજુ, પાસબુકની જમા બાજુ, આવું થવું જોઈએ. રેડી? આગળ વાંચું છું. પરંતુ 31/12/2023 સુધી આ ચેક બેંક પાસબુકમાં જમા કરેલ નથી. જવાબ આપી દીધો જો એ લોકોએ. બેંક પાસબુકમાં જમા કરેલ નથી. આવું ન કરવું હોય તો એમને ખબર પડી જાય. પાસબુકમાં જમા કરેલ નથી, રકમ જમા બાજુ લખી નથી. રકમ જમા બાજુ પર લખી નથી. અંદરની વિગત જોવા કોઈ નહીં જાય. તમે બેઠું લખી દેશો ને તારીખ વગર, રેડી, તો અંદરની વિગત જોવા કોઈ નહીં જાય. ઈ જોશે કે જમા બાજુ લખેલું છે કે નહીં. શું જોશે? જમા બાજુ લખેલું છે કે નહીં, એ જ જોશે. રાઈટ? ઓકે, ચાલો એના પછી. તો કે એના પછી 6000 નો ચેક 30/12/2023 ના રોજ વસૂલાત માટે મોકલેલ. ચેક વસૂલાત માટે મોકલો તો બેંકમાં આવે. વસૂલાત માટે મોકલો તો બેંકમાં આવે. એમણે નાણાં વસૂલ કરવાના છે ભાઈ, નાણાં વસૂલ કરવાના છે. રેડી? તો વસૂલાત માટે મોકલો તો બેંકમાં આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. આ એક નિયમ તમને આવડી જાય ને આખે આખું ચેપ્ટર આવડી જાય. હો, આખે આખું ચેપ્ટર આવડી જાય. ખાલી એટલી જ ખબર પડી જાય ને. આગળ વાંચું છું. 31/12/23 સુધી બેંકે વસૂલ કરેલ નથી. બેંકે વસૂલ કરેલ નથી. બેંક પાસે શું હોય? રોકડ મેળ ના સાહેબ, એ તો આપણે બનાવવી. તો કે પાસબુક. એનો મતલબ એમ થયો કે પાસબુકમાં જમા કરેલ નથી. પાસબુકમાં જમા કરેલ નથી. રેડી? પ્રશ્ન એવો પૂછાય કે બેંક શિલ્લક મેળ કોણ તૈયાર કરે છે? બેંક શિલ્લક મેળ કોણ તૈયાર કરે છે? અરે શું યાર, તમે બધા પણ આપણું નામ આવી જાત બ્લેક લિસ્ટમાં. બચી ગયા. હાલો પોલ કરો. વોન્ટેડ શિક્ષકમાં નામ આવી જાત મારું. ઓકે, હાલો થઈ ગયું. બચી ગયા છેલ્લે 10 મિનિટની વાર છે. કાંઈ વાંધો નહીં, બાકીના બધા આપી દેશે ને.
ઓકે, ચલો થઈ ગયું. કઈ રકમ? તો કે જમા બાજુ. આ બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? બેંક, વેપારી, લેણદાર, દેવાદાર. બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? અચ્છા હા, વેપારી. ઓકે, મને એમ થયું કે આ બેંક સિલક મેળ એટલે બેંક જ તૈયાર કરતી હોય ને, તો જ નામ આપે ને બેંક સિલક મેળ. પણ તમે લોકોએ કીધું વેપારી, તો સાચો જવાબ હશે વેપારી. રાઈટ? ઓકે, કારણ કે એને ડિફરન્સ જાણવાનો હોય ને. બેંક વાળા વેપારીનો ડિફરન્સ જાણીને એને કાંઈ ન મળે. રાઈટ? ઓકે. સાહિલ સર, સાહિલ સર ને ચોટે છે લેક્ચર, તે સાહિલ સરે મૂકી દીધો. બોલો. ત્રીજું, 3000 નું વીજળી બિલ ચૂકવવા માટે 28/12/2023 ના રોજ ચેક આપેલ. ચેક આપેલ. ઓકે, ચેક આપો તો ચેક જાય, જાય તો રોકડ મેળમાં જમા અને પાસબુકમાં ઉધાર. જાય તો રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. રેડી? જે તારીખ 31/12/2024 ના રોજ બેંક પાસબુકમાં ઉધારેલ નથી. જવાબ જ આપી દીધો. જો આમાં ઘણા એમ કે બહુ અઘરું, બહુ અઘરું, અમને ન આવડે. હવે એ લોકો બિચારા આનથી વિશેષ તો શું કરે? બેંક પાસબુકમાં ઉધારેલ નથી. લ્યો, 6 માંથી 6 ગુણ. તમારી ગુજરાતની કોઈ પણ શાળા હોય, કોઈ પણ શાળા 6 ગુણમાં પૂછે. રાઈટ? હાલો આગળ. તો કે સાહેબ ચોથું, 2000 નો ચેક 27/12/2023 ના રોજ લખી લેણદારને આપ્યો છે. ભાઈ, ચેક લખી અને લેણદારને આપો કે આલ્યો ભાઈ ચેક લખી લેણદારને આપો, તો આપણી પાસેથી ચેક જાય. ગુડ. આપણી પાસેથી ચેક જાય, જાય તો જમા. પેલા રોકડ મેળ જ વિચારવાનું હો. રોકડ મેળમાં જમા, પાસબુકમાં ઉધાર. રેડી? આગળ. પરંતુ 31/12/24 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. બેંકમાં રજૂ થયેલ નથી. ભાઈ બેંક તો કે સાહેબ પાસબુક રાખે, પાસબુકમાં રજૂ થયેલ નથી. ધેટ્સ સિમ્પલ યાર, ધેટ્સ સો સિમ્પલ. પાસબુકમાં રજૂ થયેલ નથી. રેડી? ચલો આગળ. પાંચમું, બેંક પાસબુકમાં વ્યાજના 80 જમા કરેલ છે. હું આમાં લખવા નહીં જાઉં, હું આમાં લખવા નહીં જાઉં, કારણ કે એને જ કહી દીધું. જો પાસબુકમાં જમા કર્યા છે, રોકડ મેળમાં ઉધારેલ નથી. લ્યો, રોકડ મેળમાં ઉધારેલ નથી. આમ જોતા બહુ અઘરું લાગે, થોડો સમજવાનો પ્રયત્ન કરીએ ને, ઘણી વખત આવું થાય. આપણી જિંદગીમાં પણ આવું થાય કે કોઈ શિક્ષક હોય, એ શિક્ષક જોતા બહુ આપણને કઠોર લાગે, જ્યારે હોય ત્યારે ખીજાતા જ હોય. આ શિક્ષક આવા છે, આ શિક્ષક તેવા છે, આપણને બહુ એવું લાગે. પણ એની અંદર ઝાંખીને આપણે જોઈએ ને, ત્યારે આપણને ખબર પડે કે આ સર તો બહુ સારા છે. તમે ગીતા રાણી એવું કંઈક સાઉથનું મૂવી જોયું હોય તો, ગીતા રાણી. રેડી? ગીતા રાણી જોયું છે? હા. એ ગીતા રાણીમાં ગીતા રાણી કેટલા આમ સ્ટ્રિક્ટ છે. ન જોયું હોય તો એક વખત જોઈ લેજો. સાઉથનું મૂવી છે ગીતા રાણી કરીને. ઓકે, એક વખત જોઈ લેજો તમે, બહુ સરસ છે મૂવી. એક જે ગીતા રાણી મૂવી છે ને, એની અંદર એ પ્રિન્સિપલ હોય, આમ બહુ કડક હોય, પણ અંદરથી એકદમ કોમળ હોય. બાળકોને એટલો હેત કરે, પ્રેમ કરે, નવું નવું શીખવાડે, પ્રેક્ટિકલ જ્ઞાન આપે. બહુ મસ્ત મૂવી છે. એવી જ રીતે રિયલ લાઈફમાંથી જ આ લોકો શીખે. આ લોકો ગમે ત્યાં શીખે ને, કોઈ પણ મૂવી હોય ને, કોઈ પણ મૂવી
એ રિયલ લાઈફમાંથી કંઈક બનેલું હોય ને એ જ અંદર ઇન્વોલ્વ કરે, એ જ એના મગજમાં આવે. કોઈ એને કંઈક વાત કરી હોય ને તો એ જ એના મગજમાં આવે ને એ જ રાઇટર લખે. રાઈટ? ઓકે, ચાલો. સ્ટેટ વાળા છે મારે, હા, પણ એની પાસે દાખલો શીખવા જઈએ ને આપણે. હાર્દિક સર છે, લ્યો, આપણે સ્ટેટ વાળા હાર્દિક સર છે, આમ બહુ કડક, કાંઈ હસાવાનું, કાંઈ આ રમત બમત કાંઈ નહીં, સીધું ભણવાનું જ. આમ તેમ થયો એટલે ભાઈ, પણ ભણાવે છે બહુ મસ્ત, બહુ સારું ભણાવે છે. એક વખત હું બેઠો હતો, જોકે સ્ટેટ મારા મગજની બહાર જાય બધું, પણ આવું છે. ચાલો આગળ આગળ જોઈ લેજો હો. બેંકે 100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે. બેંક ચાર્જીસ પાસબુકમાં ઉધારેલ છે. હા, વાંધો નહીં, પાસબુકમાં ઉધાર. રોકડ મેળમાં જમા કરેલ નથી. રોકડ મેળમાં જમા કરેલ નથી. જમા બાજુ લખી નાખો, જે બાજુ નો લખ્યો એ બાજુ લખી નાખો. રાઈટ ને? થઈ ગયું. જમા બાજુ દેશે ને, જો છેલ્લો અહીંયા જમા બાજુ. પછી બે બાજુનું ટોટલ કરવાનું, જે બાજુ રકમ ઘટતી હોય ત્યાં. હવે શરૂઆત રોકડ મેળથી કરી હોય ને સાહેબ, તમે શરૂઆત રોકડ મેળથી, તો અંત પાસબુકથી કરવાનું. અને શરૂઆત પાસબુકથી કરી હોય તો અંત રોકડ મેળથી કરવાનો. રેડી? પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર બાકી. પાસબુક મુજબ ઉધાર બાકી બેંક ઓવરડ્રાફ્ટ. અને આ 4020 જો જમા બાજુ હોત ને તો લખે જ બેંક શિલ્લક. રાઈટ? આવી રીતના હોય છે. ચાલો, ત્યારબાદ તો કે બીજો એક દાખલો જોઈ લે. આ તો આપ સૌને આવડી જ ગયું હશે કે બેંક ખાતાની, ઓકે, રોકડ મેળ છે. એ રોકડ મેળની જમા બાકી આપી છે 12,000 રૂપિયા. ઉધાર બાજુ જમા બાજુ, સાહેબ જમા બાજુ લખવાનું ને, જમા બાકી એટલે જમા બાજુ લખી દીધી. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, હેડ કે છે મુજબ રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, ચાલો. પહેલી તારીખ 10,000 નો ચેક 28/3/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. ચલો, બેંકમાં ભરો, ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. આગળ મને જવાબ આપી દેશે. પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. પાસબુકમાં નોંધેલ નથી. પાસબુકમાં નોંધેલ નથી. યસ, આસિફા બેન. ઓકે, એક વખત બહાર નીકળે, અંદર જાઓ, બ્લર દેખાતું હોય તો. રેડી? ઓકે, આગળ 2 તારીખ 30/3/2016 ના રોજ બેંક જમા કરેલ બેંક વ્યાજ, બેંકે જમા કરેલ બેંક વ્યાજ, 1 મિનિટ હો. બેંકે જમા કરેલ બેંક વ્યાજ રોકડ મેળમાં નોંધાયેલ નથી. સાહેબ બેંક જમા એટલે પાસબુક જમા, તો રોકડ મેળ શું હોય? ઉધાર. રોકડ મેળમાં નોંધાયેલ નથી. સિમ્પલ, એકદમ સિમ્પલ. એક ગ્રાહકે 10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે. આપણે તો ગ્રાહકે જે કર્યું હોય, આપણે શરૂઆત રોકડ મેળથી જ કરવાની હો. ગ્રાહકે જે કર્યું હોય એને મુબારક. આપણે શરૂઆત રોકડ મેળથી જ કરવાની. ઓકે, ગ્રાહક આપણા ખાતામાં બારોબાર ભરે તો આપણા ખાતામાં બેંકમાં આવે તો
રોકડ મેળમાં ઉધાર પાસબુકમાં જમા. રોકડ મેળમાં ઉધાર પાસબુકમાં જમા. રેડી? આગળ. જેની માહિતી 31/3/16 સુધી મળી ન હતી. કોને નથી મળી? તો કે વેપારીને ન મળી હોય. બાકી તો બેંકમાં તો આવી જ ગયા છે. કોને નથી મળી? તો કે વેપારીને નથી મળી. આની કોઈ જરૂર નહોતી સાહેબ. આ તો મારે વિદ્યાકુળમાં લેક્ચર ચાલુ છે. પણ આપ સૌનો પ્રેમ અને આપ સૌને આ લાગણી જોઈ અને મારી છાતી કોઈ એમ ન વિચારતા કે સર ભાવુક થઈ ગયા છે, પણ સરને થોડી આંખ આવી છે ને તો પેલા ચીપડા લે છે. હો, એમ ન વિચારતા કે સર ભાવુક થઈ ગયા છે. હા હા. પાસબુક થી ચાલુ કરો ને બાકી પાસબુક માં જ આપી હોય. પાસબુક થી ચાલુ કરવું. ઈ જ્યાંથી ચાલુ કર્યા, આપણે તો રોકડ મેળથી જ ચાલુ કરવાનું. વરિયાળી શરબત છે એટલે વાંધો નથી. રેડી? ઈ જ્યાંથી કરે ત્યાંથી આપણે ક્યાંથી ચાલુ કરવાનું? રોકડ મેળથી જ ચાલુ કરવાનું. વરિયાળી શરબત હતું. જોકે હું પી લઈશ, તમે ટેન્શન ન લેતા. પણ હમણાં શું છે કે કોઈ આવે ને ત્યાં સુધી આપણે ચાલુ રાખીએ, પછી કોક આવી જાય ને એટલે આપણે બંધ કરીને પછી પૂરું કરશું. હાલો આગળ. બેંકમાં ભરેલ, ચાલો બેંકમાં ભરો તો બેંકમાં ચેક આવે. જો હું કીધું બેંકમાં ભરેલ, ઓકે, બેંકમાં ભરો તો બેંકમાં ચેક આવે. આવે તો રોકડ મેળમાં ઉધાર પાસબુકમાં જમા. સર તમે એવું કેમ કહો છો કે રોકડ મેળથી જ ચાલુ કરો? એવું કેમ કહો છો સાહેબ તમે રોકડ મેળથી જ ચાલુ કરો? કારણ કે આપણે ઓલરેડી રોકડ મેળ જોઈ ગયા છીએ અને રોકડ મેળનો નિયમ એકદમ સિમ્પલ છે. આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. સિમ્પલ નિયમ છે એટલે રોકડ મેળથી ચાલુ કર્યું છે. રેડી? જે તમને આવડે ને મને આવડે, બધાને સિમ્પલ છે. પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક એટલે ઉધાર બાજુ કેટલા લખી નાખવાના? તો કે સાહેબ ઉધાર બાજુ લખી નાખવાના 8,000. થઈ ગયું? એકદમ સિમ્પલ. ઉધાર બાજુ 8,000 લખ્યા જશે. ક્યાં છે? આવી ગયો 4. એના પછી લખેલ અને બેંકે ચૂકવેલ ચેક લખો. હે, આપણે કોઈને ચેક લખીએ તો ચેક આવે કે જાય? આપણે કોઈને ચેક લખીએ તો ચેક જાય. ઓકે, 6:15 ગુરુજીનો લેક્ચર છે. કોનો છે? ચેક જાય. જાય તો કે સાહેબ રોકડ મેળમાં જમા પાસબુકમાં ઉધાર. રોકડ મેળમાં જમા પાસબુકમાં ઉધાર. રેડી? પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક, પરંતુ જમા બાજુ નોંધાણો નથી. ગુરુદેવનો લેક્ચર છે ભાઈ, સવા 6. અચ્છા, ઓકે. તો એને સ્ટુડિયો તો આપણે હવે અહીંયા સુધી રાખીએ. રાઈટ? ઓકે, આવતીકાલે ફરી વખત મળીશું. બસ આ લોકો કહે છે કે લેક્ચર છે તો પછી ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર સાથે, નવા દાખલા સાથે. પછી આપણને જ્યારે પણ એવું કે હજુ એકાદો લેક્ચર એક્સ્ટ્રા તમે લઈ શકો તો આપણે પાછું કોઈનું કોઈ ચેપ્ટર લઈશું. તમને જો ન આવડે તો હું કહીશ પછી. ઓકે? જય હિન્દ, જય ભારત.